નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને નોલેજ ગુરુ દ્વારા ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 750 જેટલા પ્રશ્નો અલગ તારવવામાં આવેલા છે, જેને લગતા આપણે અગાઉ 3 વિડીયો અપલોડ કરેલા છે. બરાબર, આજના વિડીયોમાં આપણે ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા કરશું. વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો, એટલે કે સામાજિક વિજ્ઞાન પાર્ટ 4. સૌથી પહેલાં પ્રશ્ન જોઈએ, ભારતના ઇતિહાસમાં કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય, ભારતના ઇતિહાસમાં નીચેનામાંથી કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે? તો ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. બરાબર, ગુપ્ત યુગ. ત્યાર પછી જો આપણને એવો સવાલ, અહીંયા આપણે નોંધ લખેલી છે કે જો ગુજરાતના ઇતિહાસમાં એવો સવાલ પૂછાય, બરાબર, ગુજરાતના ઇતિહાસમાં નીચેનામાંથી કયો યુગ સુવર્ણકાળ કહેવાય છે? બરાબર, સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને ભારતના ઇતિહાસમાં પૂછે તો ગુપ્ત યુગ અને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ પૂછે તો સોલંકી કાળ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ કયો ગણાય છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો યુગ સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ ગણાય છે? તો ગુપ્ત યુગ. બરાબર, સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ કહેવાય છે ગુપ્ત યુગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કોના સમયને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે? બરાબર, નીચેનામાંથી કોના સમયને સ્થાપત્ય માટેનો સુવર્ણકાળ કહેવાય છે? તો શાહજહાંના સમયને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે. બરાબર, જો આપણને ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ પૂછે તો ગુપ્ત યુગ, ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ પૂછે તો સોલંકી કાળ, સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ એટલે કયો યુગ એવો સવાલ પૂછાય તો ગુપ્ત યુગ, અને કોના સમયને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે? તો શાહજહાંના સમયને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ક્યાં ચીની પ્રવાસીની નોંધ પોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે? બરાબર, નીચેનામાંથી ક્યાં ચીની પ્રવાસીની નોંધ પોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે? બરાબર, તો ઘણા લોકો આવા સવાલ ચીની પ્રવાસી આવે તો સીધો હ્યુએન ત્સાંગને ટીક કરે. બરાબર, પણ અહીંયા આપણે ફાહિયાન આવશે. બરાબર, ફાહિયાન નામના ચીની પ્રવાસીની નોંધ પોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે. બરાબર, ફાહિયાનની નોંધ પોથીમાં. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું ગણાતું? બરાબર, ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું ગણાતું? તો ગ્રામ. બરાબર, ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ એટલે ગ્રામ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગુપ્તકાળ દરમિયાન ગ્રામનો વડો શું કહેવાતો? બરાબર, ગુપ્તકાળ દરમિયાન સૌથી નાનું વહીવટી એકમ એટલે કે ગ્રામ, એ ગ્રામનો વડો ક્યાં નામે ઓળખાતો એવો સવાલ પૂછે તો ગ્રામાધ્યક્ષના નામે ઓળખાતો. બરાબર, ગ્રામાધ્યક્ષ કહેવાતો, ગ્રામનો વડો ગ્રામાધ્યક્ષ કહેવાતો. ત્યાર પછીનો પ્રશ્ન, અજંતાના ભવ્ય શિલ્પો કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા? બરાબર, અજંતાના ભવ્ય શિલ્પો કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા? બરાબર, તો ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવેલા. અજંતાના ભવ્ય શિલ્પો ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવેલા. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કયો સમ્રાટ સંગીત પ્રેમી હતો? બરાબર, નીચેનામાંથી કયો સમ્રાટ સંગીત પ્રેમી હતો? તો સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી સમ્રાટ હતો. બરાબર, સમુદ્રગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે હાલમાં આસામ નામનું જે રાજ્ય છે એ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું? તો કામરૂપના નામે ઓળખાતું. બરાબર, આસામ પ્રાચીન સમયમાં કામરૂપના નામે ઓળખાતું. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયું રાજ્ય અથવા તો હાલનું કયું રાજ્ય પ્રાચીન સમયમાં કામરૂપના નામે ઓળખાતું? તો આસામને પ્રાચીન સમયમાં કામરૂપના નામે ઓળખવામાં આવતું. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શક વંશના રાજ્યનો અંત ક્યાં રાજાથી આવ્યો? બરાબર, શક વંશના રાજ્યનો અંત ક્યાં રાજાથી આવ્યો? બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે શક વંશનો અંત ક્યાં રાજા દ્વારા આવ્યો? બરાબર, તો
ચંદ્રગુપ્ત બીજાએ બરાબર શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત કરેલો ચંદ્રગુપ્ત બીજાએ બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી બરાબર. પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી? તો વાતાપી અને ધારાપુર બરાબર. વાતાપી અને ધારાપુર નામની ગુફાઓ પુલકેશી બીજાના સમયમાં નિર્માણ પામેલી બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો, સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યાં દેશ મોકલ્યા હતા બરાબર. તો સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ધર્મના પ્રચાર માટે શ્રીલંકા નામના દેશમાં મોકલ્યા હતા બરાબર. તેમનું પ્રાચીન નામ હતું સિલોન બરાબર. શ્રીલંકાનું પ્રાચીન નામ સિલોન. જો આપણને આ પ્રશ્ન પૂછાય કે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યાં દેશ મોકલ્યા, તો આપણો આન્સર થશે શ્રીલંકા. પણ જો ઓપ્શનમાં સિલોન હોય તો આપણો આન્સર થશે સિલોન, કારણ કે જ્યારે સમ્રાટ અશોકના સમયમાં શ્રીલંકાનું પ્રાચીન નામ હતું સિલોન બરાબર, ત્યારે એમને શ્રીલંકાને સિલોનના નામે ઓળખવામાં આવતું બરાબર. જો ઓપ્શનમાં સિલોન ન હોય તો આપણો આન્સર શ્રીલંકા સાચો પડશે બરાબર. પણ ઓપ્શનમાં સિલોન હોય તો આપણો આન્સર સિલોન રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હર્ષવર્ધન ક્યાં સ્થળે દર 5 વર્ષે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો બરાબર. તો હર્ષવર્ધન પ્રયાગ નામના સ્થળે બરાબર, પ્રયાગ નામના સ્થળે દર 5 વર્ષે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો બરાબર. અહીંયા આપણને સવાલ થોડો ફેરવીને પૂછે કે હર્ષવર્ધન દર કેટલા વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો હતો? દર 5 વર્ષે આયોજન કરતો. અને ક્યાં સ્થળે આયોજન કરતો હતો? પ્રયાગ નામના સ્થળે દર 5 વર્ષે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો હર્ષવર્ધન બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, પ્રાચીન સમયમાં દક્ષિણ ગુજરાત ક્યાં નામે ઓળખાતું બરાબર. પ્રાચીન સમયમાં દક્ષિણ ગુજરાત ક્યાં નામે ઓળખાતું? તો લાટના નામે ઓળખાતું. દક્ષિણ ગુજરાત લાટના નામે ઓળખાતું બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ ક્યાં રાજાએ અટકાવી બરાબર. રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ ક્યાં રાજાએ અટકાવી? તો પુલકેશી બીજાએ બરાબર. રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ પુલકેશી બીજા નામના રાજાએ અટકાવી બરાબર. એટલે કે હર્ષવર્ધનને પુલકેશી બીજાએ હરાવ્યો બરાબર, અને દક્ષિણ ભારત તરફની તેમની વિજયકૂચને અટકાવી. ત્યાર પછીનો પ્રશ્ન, સમ્રાટ હર્ષવર્ધન દ્વારા ક્યાં નાટકો રચાયા હતા બરાબર. સમ્રાટ હર્ષવર્ધન દ્વારા નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નામના નાટકો રચાયા હતા બરાબર. આપણને પર્ટિક્યુલર એક સવાલ પૂછાય કે નાગાનંદ નામનું નાટકના રચયિતાનું નામ જણાવો, તો સમ્રાટ હર્ષવર્ધન બરાબર. અથવા તો રત્નાવલી નાટકના રચયિતાનું નામ જણાવો તો પણ હર્ષવર્ધન, અને પ્રિયદર્શિકા નાટકના રચયિતાનું નામ જણાવો તો પણ હર્ષવર્ધન બરાબર. તો સમ્રાટ હર્ષવર્ધન દ્વારા નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નામના નાટકો રચાયા હતા બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, ચીની યાત્રાળુ હ્યુએન સાંગ કોના સમયમાં ભારત આવેલો બરાબર. ચીની યાત્રાળુ હ્યુએન સાંગ કોના સમયમાં ભારત આવેલો? તો રાજા હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રાળુ હ્યુએન સાંગ ભારત આવેલો બરાબર, હર્ષવર્ધનના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, તો હ્યુએન સાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કોના સમયમાં લીધી બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોના સમયમાં હ્યુએન સાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધેલી? તો ધ્રુવસેન બીજાના સમયમાં વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધેલી હ્યુએન સાંગે બરાબર, ધ્રુવસેન બીજાના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, હ્યુએન સાંગ કેટલો સમય ભારતમાં રહ્યો બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે ચીની યાત્રાળુ હ્યુએન સાંગ કેટલો સમય ભારતમાં રહેલો? તો 15 વર્ષ સુધી હ્યુએન સાંગ ભારતમાં રહેલો બરાબર, 15 વર્ષ સુધી. પછીનો સવાલ આપણે જોઈએ તો, મહાકવિ બાણભટ્ટની 2 પ્રખ્યાત કૃતિઓ જણાવો બરાબર. મહાકવિ બાણભટ્ટની 2 પ્રખ્યાત કૃતિઓ જણાવો તો હર્ષચરિત અને કાદંબરી બરાબર. હર્ષચરિત અને કાદંબરી એ 2 પ્રખ્યાત કૃતિઓ બાણભટ્ટની છે બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે હર્ષચરિત એ કોની કૃતિ છે? તો બાણભટ્ટની. અને કાદંબરી કોની કૃતિ છે એવો સવાલ પૂછે તો પણ બાણભટ્ટની બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ,
હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? બરાબર, હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો શીલભદ્ર છે એ હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા, શીલભદ્ર. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં ક્યાં ચીની મુસાફરે હાજરી આપી? બરાબર, સમ્રાટ હર્ષવર્ધને ઉજવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મની પરિષદમાં ક્યાં ચીની મુસાફરે હાજરી આપેલી? તો ચીની યાત્રાળુ હ્યુએન સાંગે, બરાબર, પ્રયાગ ખાતે યોજાયેલ છઠ્ઠી બૌદ્ધ ધર્મની પરિષદમાં હાજરી આપેલી. બરાબર, હ્યુએન સાંગે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? બરાબર, ચાલુક્ય વંશના રાજાની રાજધાની હતી વાતાપી. બરાબર, ચાલુક્ય વંશના રાજાની રાજધાની હતી વાતાપી. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું સૂચવનાર રસાયણ શાસ્ત્રી કોણ હતા? બરાબર, લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું સૂચન કરનાર રસાયણ શાસ્ત્રી હતા નાગાર્જુન. બરાબર, આપણને એવો સવાલ પૂછે નીચેના નાગાર્જુન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો રસાયણ ક્ષેત્ર સાથે સંકળાયેલા. બરાબર, અને તેમણે લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું સૂચન કરેલું નાગાર્જુને. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી? બરાબર, હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી? તો નાલંદા વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી. બરાબર, હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠ છે દેશ વિદેશમાં પ્રખ્યાત હતી. ત્યાર પછીનો પ્રશ્ન પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? બરાબર, પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે હર્ષવર્ધનને ઓળખવામાં આવે છે. બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે છેલ્લા હિન્દુ સમ્રાટ એટલે કોણ ઓળખાય છે? બરાબર, તો છેલ્લા હિન્દુ સમ્રાટ છે હર્ષવર્ધન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાતો? બરાબર, રાય પિથોરા તરીકે નીચેનામાંથી કયો રાજા ઓળખાતો? તો પૃથ્વીરાજ ત્રીજો છે એને રાય પિથોરાના નામે ઓળખવામાં આવતો. તો આજના પાર્ટમાં એટલે કે સામાજિક વિજ્ઞાન પાર્ટ 4માં આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં તો બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.